સુરત શહેરની ઉધના પોલીસે ફરિયાદી સાથે બોલાચાલી કરી, ઢીકામૂકી કરી, માર મારી, ગાળાગાળી કરી, લાકડાના ફટકા વડે બંને હાથ તથા બંને પગના ભાગે માર મારી, બંને પગના ભાગે ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસની સર્વેલન્સની ટીમે ઝડપી પાડી. તારીખ 29/11/2025ના રોજ રાતના 11:15 વાગ્યાના અરસામાં ફરિયાદી તેમની મોટરસાયકલ લઈને તેમના ઘરેથી જતો હતો ત્યારે ઉધના હરિનગર 2ની પાછળ સાગર રસાવાળા ખમણની ગલીમાં તેમના મિત્ર રાજાએ તેમની મોટરસાયકલ ઊભી રખાવી ફરિયાદી પાસે હાથ ઉછીને પૈસા માંગતા ફરિયાદી પાસે પૈસા ના હોતા તેથી ફરિયાદી ના પાડતા આરોપી રાજા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ગાળાગલોચ કરી, ફરિયાદીને શરીરના ભાગે ઢીકામૂકી કરી, માર મારી, નીરસ તથા ગણીઓ તથા આવી જતા ત્રણેય જણાએ સાથે મળીને નજીકમાંથી અલગ અલગ લાકડાના ફટકા લઈને બંને પગના માથાના ભાગે ફટકા મારીને પગના ભાગે ફ્રેક્ચર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી જેલ, જેથી ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો તાત્કાલિક આરોપીઓને પકડવા માટે સંયુક્ત બાતમીના આધારે આરોપી 1 રાજ ઉર્ફે રાજા મનોજભાઈ રાઠોડ, ધંધો છૂટક મજૂરીનો, રહેવાસી શિવનગર મહાદેવનગરની સામે ઉધના 1 અને આરોપી 2 નીરજ વિજયભાઈ વિગે, રહેવાસી ઓમસાયનગર ઓક્સફર્ડ સ્કૂલની બાજુમાં ઉધના, સુરતવાળાને ઝડપીને ગણતરીના કલાકોમાં પકડીને જેલને હવાલે કરીને ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.